કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગામના અગ્રણી અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે અગ્રણી હર્ષદભાઈ વસાવાએ જણાવ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરા આયુર્વેદિક અને યોગ્ય પદ્ધતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વને નિરોગી જીવનનો સંદેશ આપ્યો છે। રાજપીપળા સ્થિત ફાર્મસી દ્વારા વિવિધ ઔષધીય છોડ ઝાડ ઉગાડી તેનું જતન કરી વિવિધ ઔષધિ બનાવવામાં આવે છે। આ ઔષધિઓ ખૂબ જ અસરકારક અને રોગોને જડમૂળથી મટાડી શકે તેવી હોય છે। તેની શરીરમાં કોઈ આડઅસર પણ રહેતી નથી, તેથી આયુર્વેદ ચિકિત્સાને અપનાવીએ તેવી અપીલ કરી હતી। આયુષ મેળો આ ગામના તથા આસપાસના ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આયોજિત આજે આયુષ મેળાનું આયોજન એક નાનકડા ગામ સુંદરપુરાની અંદર આજે કરવામાં આવ્યું, જેનાથી આ નાનકડા ગામને જે આયુર્વેદિક ઔષધિઓ છે એનું જ્ઞાન અહીંયા વિવિધ એના તજજ્ઞો ડૉક્ટરો દ્વારા આપવામાં આવ્યું। આ દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે એમનો ડ્રીમ પ્રયાસ છે કે દરેક વ્યક્તિ નિરોગીમય બને અને એના માટે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી આ લોકો અપનાવતા થાય, જેનાથી કોઈ પણ વ્યક્તિને કોઈ એની આડકતરી બીજી કોઈ પણ એને અસર આ આયુર્વેદિક ઔષધિઓથી કોઈ શરીરમાં બીજી અસરો આડકતરી થતી નથી અને જડમૂળથી રોગનું નિદાન કરવાનું કામ એ આયુર્વેદિક ઔષધિઓથી કરવામાં આવે છે। આજે આપણા વડાપ્રધાનશ્રીએ યોગ દિવસ પણ આપણને મનાવતા કર્યા છે કે યોગ આપણા જીવનની અંદર કેટલો મહત્ત્વનું પાસું છે અને એટલા માટે આપણે સૌ દરેક વ્યક્તિ એ તંદુરસ્ત બની રહે એના માટેના જે પ્રયાસ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કરી રહ્યા છે એમના આપણે સૌ જેટલો પણ આભાર માનીએ એ ઓછો છે। આજ રોજ આયુષ મેળાનું આયોજન આપણે સુંદરપુરા ગામમાં થયું છે। એમાં ભાગ લેલા દર્દીઓને અમે આયુર્વેદના અનુસાર દિનચર્યા, ઋતુચર્યા, કઈ ઋતુમાં કેવો આહાર લેવો, કઈ ઋતુમાં કઈ ટ્રીટમેન્ટ લેવી તથા કયા કયા યોગાસન કરવા એનું નિદર્શન કર્યું છે। ઘર આંગણાની જે ઔષધિઓ છે, આપણા ગામમાં થતી વનસ્પતિઓ છે એના દ્વારા કેવી રીતે સ્વાસ્થ્ય મેળવવું એનું પણ અમે નિદર્શન કર્યું છે તથા આયુર્વેદની આગવી પદ્ધતિ જે પંચકર્મ વિભાગ છે એના દ્વારા પણ દર્દીઓએ સારવાર લીધી છે અને બહોળો પ્રતિસાદ લોકો દ્વારા મળ્યો છે। એ બદલ સુંદરપુરા ગ્રામ પંચાયત, જીતગઢ ગ્રામ પંચાયત તથા સર્વ લોકોનો અમે આભારી છે। આ જ રીતે આપ સૌ આયુર્વેદ પદ્ધતિનો લાભ લેતા રહો અને હંમેશા સ્વસ્થ રહો એવી અમે કામના કરીએ છીએ। આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, થાઇરોઇડ, સંધિવાત, આમવાત, ત્વચા રોગો, પાચનતંત્રના રોગો, શ્વસનતંત્રના રોગો તેમજ આંખ, કાન, નાક અને ગળાના રોગો અંગે તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું। ઉપરાંત પંચકર્મ સારવાર જેમ કે અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તી, રક્તમોક્ષણ, નશ્ય તથા અગ્નિક્રમ વિષયક માહિતી આપવામાં આવી। કાર્યક્રમ સ્થળે યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ્ય નિદર્શન થકી યોગ્ય ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી। સાથે જ ઔષધીય છોડનું નિદર્શન પણ કરવામાં આવ્યું।